જય ખુખાર મેડીમાં મારા જીવનમાં પહેલી વાર આવું જોયું તે વાત ઉપર ખુખાર મેડીમાં અહીંયા શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેડીમાં અમદાવાદથી આવું છું. હું ઇન્ડિયન આર્મીમાં જોબ કરું છું અને મારા મતલબ સંતાનનો માટે માનતા રાખી હતી માતાજીની, અને મારા માતાજી પહેલા ખોળે દીકરો આપ્યો અને મારું બધું સારું છે અત્યારે. એટલા માટે માનતા પૂરી કરવા માટે ચાલીને આવ્યો હતો ત્યાંથી ઘરેથી. અને માતાજી હા આર્મીમાં જોબ કરું હતા, હૈદરાબાદમાં છું. હું બારે જતા ખાલી એક જ વાર આવ્યો હતો અને મેં માનતા રાખી હતી. મારું એક જ મહિનામાં કામ થઈ ગયું હતું. માતાજી એક જ મહિનામાં કામ. ઇન્ડિયન આર્મી છો? કઈ જગ્યાએ પોસ્ટ છે? હૈદરાબાદ ની અંદર પોસ્ટિંગ છે મારી. હૈદરાબાદ? હા મારી. અત્યારે સિક્કિમ જવાન છે મારી. આશીર્વાદ આપજો. ભલે આશીર્વાદ. આર્મી, ઇન્ડિયન આર્મી માટે મારા સાનિધ્યમાં લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડે એમના માટે છૂટ છે પૂરેપૂરી. ઓ રામ રામ. જેમ કે આવી ઇન્ડિયન આર્મી દેશની રક્ષા કરે છે ને, તાર આવી જાહેરમાં ગાદીઓ થાય, નકર આતંકવાદી અહીંયા બોમ્બ ફોડે. ફોડે કે નહીં? પણ બોર્ડર માંથી ઘૂસ ના મારવા દે, એથી ઠાર કરી નાખે, એ ઇન્ડિયન આર્મી કહેવાય. આ શું ખોટું? અને અંદરના આતંકવાદીઓ હોય સમાજની અંદરના, એના માટે પોલીસ બનાવી છે. રાવ આશીર્વાદ. મારું નામ રામજીભાઈ કાળુભાઈ સોલંકી, ગામ કસબારા. મેં એક વર્ષથી અહીંયા આવીએ છીએ અને મેં બાધા રાખી હતી. મારે 10 વર્ષથી છોકરો નતો, માનતા રાખી હતી. તો માતાજીએ છોકરો આપ્યો છે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 10 વર્ષ. લગ્નના 10 વર્ષ થઈ ગયા હતા, પણ કોઈ સંતાન હતું નહીં. અને બારેજા ધામ આવી અને વિશ્વાસ રાખી અને એક જ અરજી હતી, એક જ માગણી હતી કે માં હવા શેર માટીની ખોટ પૂરી કરે, માં તું બધાને આપસ એવું અમને આપ. તો તને શું આલ્યું? છોકરો આલ્યો. 1 વર્ષ ખાલી જે દિલથી ભર્યું છે ને, અને દિલથી આયા છે ને, એને તો બીજા મહિને એનું પરિણામ બતાવ્યું જ છે. ભાગ્યે જ કોઈને 11 મહિના 12 મહિના થયા છે, પણ જેને જેને મારા સાનિધ્યમાં એક આશા લઈ કોકના કહેવા પરે દિલથી ખાલી 5 રવિવાર સલંગ ભરી નાખ્યા ને દિલથી, એને હું આલ્યા વગર રવ. આલવા બેઠી છું, લેવા બેઠી. ભલે રામ. એનું નામકરણ કરવાનું છે. નામકરણ કરવાનું, કોઈ વાંધો નહીં. એનું નામકરણ કરી આલું. પણ માકાડી માન માનો છો? માકાળી માનો માનો છો? હર્ષદ ધવાની. આ માકાડી એવું કે છે કે મેં આલ્યો. પાવાગઢ જ્યાં હતા તાર માન્યું તું મેં તું મને સારા દિવસ બતાવશે તો હું નામકરણ બતાવ. તો લડવાનું ના થાય મારે કે તું તારે એકલું નામ દે દેતી, કહી દેજે મેં માકાડીએ આલ્યો છે, એટલે એના આશીર્વાદ હોય થોડા. આ તો પાવાગઢ જઈને મોનતા રાખી હોય તો પૂરી કરી આવજો. નકર મને નોમ નહીં પાડવા દે. ના પાડવા દે કે હક એનો લાગુ. મારા પેલા તો એ પ્રાર્થના કરી હતી. પાવાગઢ ગયા હતા અહીંયા, કોઈ વાંધો નહીં. જો એનું નામ તોય તે તો હજુ એક દેવ આવ્યો. બોલ. વહાણવટી માતા સિકોતરે છે. હા, વાણવટી છે. અરે ભગવાન. હા છે. એ મારા ઘેર છે, આમના ઘેર છે કાળકામાં. જેટલી જગ્યાએ પ્રાર્થનાઓ કરીશ તો તમે બધે કરવું પડશે. મારા એકલાથી નહીં થાય. કરવું પડે કે નહીં? કરવું પડે. એ તો મોડવો મળેલો છે એક જગ્યાએ, તો નહીં મળેલો અહીંયા. તો બધું પૂરું કરજો, નહીં તો છોકરો બીમાર પડે મારું નામ ના દેતા હો. માડી આલ્યો ને બીમાર પડ્યો, પણ આવી બાધાઓ બાકી હોય તો કોક માતા યાદ કરાવવા અત્યાર તાવય લાવ કે નહીં. ભલે એનું નામ છે ને ચિંતન જ રાખો. ચિંતન મારું મેલેડી નું ચિંતન કર્યા કરે. ઓ રામ રામ. નામ દશરથ, ગામ ખેડા, જિલ્લો અરવલ્લી. 4 વર્ષથી વસતા નતો. લગ્નના 4 વર્ષ. હા, એક વખત સિમતની તારીખ કઢાઈ અને એના આગો દિવસ જ છોકરો મરી ગયો. સિમતના આગો દિવસ. હા, એ પછી મને બીક બહુ લાગી. થોડાક 1 વર્ષ પછી માનતા રાખી, વિડીયો જોઈને મારા જીજાજી આવતા હતા ને, એમને કહ્યું કે આ ખૂંખાર મેલડી માની માનતા રાખ તો તારું ગમે તેવું ધાર્યું કામ થઈ જાય. તો મેં માનતા રાખી મારા વાઈફે
શ્રીફળ ચુંદરી, બસ એટલી જ માનતા રાખી હતી. એમાં સારા દિવસે ચાલુ થઈ ગયા. બરોબર માનતા રાખ્યા પછી હા, માનતા રાખ્યા પછી બહુ નહીં, 15 દિવસ પછી. 15 દિવસ હા, સારા દિવસો ચાલુ થઈ ગયા. પછી છઠ્ઠા મહિને રાત્રે 12 વાગે વીતવાનું ચાલુ થઈ ગયું ફૂલ. હા, તે રાત્રે હું માનતા રાખી માતાજીની, માતાજી કોઈ થાય નહીં ને, સવારે સારું પ્રમાણ આપજો મને કે કોઈ થાય નહીં એવું. તે માતાજી સવારે દવાખાને ગયા ને ભાઈ, સોનોગ્રાફીમાં છોકરી તાલી પાડતી હતી. છોકરી હા, સોનોગ્રાફીમાં સોનોગ્રાફીમાં તાલી પાડતી. એવું કોને કીધું તમને? ડોક્ટરે કહ્યું. ડોક્ટર હા, ડોક્ટરે કહ્યું કે મારા કેટલા વર્ષો થઈ ગયા પણ હું આવું પહેલી વાર જોઉં કે આ છોકરી તાલી પાડે. સોનોગ્રાફીમાં દીકરી તાલી પાડે. હા, તાલી પાડ. ડોક્ટરે એવું કીધું. ડોક્ટરે એવું કહ્યું કે હું પહેલી વાર જોઉં કે આ છોકરી તાલી પાડે. અને રેકોર્ડિંગ કરી ફરીથી બતાવ્યું મારા વાઈફને. હા, ફરીથી બતાવ્યું. ડોક્ટરે કહ્યું કે હું પહેલી વાર જોઉં. હા, ડોક્ટર જાતે એવું બોલે. હા, અને હું કોઈને કહ્યું નતું, મારા ફેમિલીમાં કહ્યું હતું ને આ માતાજીના ઉપર કહું છું બધા વચ્ચે. એને પ્રમાણ માંગ્યું કે મારી કઈ થાય નહીં એનું પ્રમાણ આલજે. તો સોનોગ્રાફીમાં છે ને એની દીકરી તાલી પાડતી. આમાં અને ડોક્ટર શું કહેતા? કે પહેલી વાર જોઉં કે આ છોકરી તાલી પાડે. અત્યાર સુધી મેં કોઈ આવું કે જોયું નહીં કે આ છોકરી તાલી પાડે. ડોક્ટરે વિચાર કરી ગયા હા, માં ડોક્ટરે બી વિચાર કે કરી ગયા. મારા જીવનમાં પહેલો કેસ જોયો હા. કે સોનોગ્રાફીમાં આટલું બાળક તાળી પાડે છે. આમાં અને માં છોકરીનું વજન જ નતું, જન્મ્યા પછી 1 કિલો 800 ગ્રામ હતું. તે માં એ માનતા રાખી મારા વાઈફે કે માં તારા પારા આવતા આવતા વજન વધી જાય ને તો અમે 1 કિલો જલેબી આપી. અરે રામ, રામ મળે રામ. હા, વજન 5.5 કિલો પર થઈ ગયું. એની દીકરી અંદર રામ માળી રામ કરતી. હા માં, અને અત્યારે માં ને આ થંભ રાખે છે. વિડીયો પેલા મેં બતાવ્યું ને એટલે આ થંભ જ રાખે રાત્રે. મારા આશીર્વાદ હોય હા ને. માં, ભલે તમને ખૂબ ભાવ છે ને મારા પ્રત્યે. હા બહુ માં, બહુ બહુ એટલે નોકરી ચાલુ હોય ને તો એમાં તમારા જ ગીતો વગાડતા હોય. દાદા હા માં, એના માટે તો ચમત્કાર ડગલે ને પગલે થાય. હા માં, આવા જો તો કે ને આખી રાત જતી રહેશે. હા માં, માં સાચી વાત માં. ભલે આશીર્વાદ. રામ મળે રામ. ભલે ખૂબ રામ. ગામ કસલપુરા, રહેવાનું કડીમાં. મારું નામ રંજનબેન. બાબાનું કેનેડાનું કામ આપ્યું હતું 1 વર્ષથી. તો લેટર પણ આવી ગયો અને 6 લાખ રૂપિયા પણ ભર્યા. આગળ કામ ચાલ્યું નહીં. 1 વર્ષ થવા આવ્યું, કામ થયું નહીં. અને અમે એવામાં જ વિડીયો જોતા હતા માતાજીનો. તો વિડીયો જોઈને અમે ગુરુ પૂર્ણિમાના દિવસે જ પહેલો રવિવાર માતાજી અમે રવિવાર ભરવા આવ્યા અહીંયા અને દર્શન કરવા આવ્યા. તો દર્શન કર્યા પછી રવિવાર ભર્યા પછી અમે 2-3 રવિવાર ભર્યા અને વિડીયો જો કરતી હતી. હું રાત દિવસ વિડીયો જોતી હતી. તો મને એવું લાગ્યું કે આ કામ ચાલતું નહીં અને આગળ પૈસા ભરશું તો આપણે ફસાઈ જઈશું. તો એના કરતા માતાજીની માનતા રાખું કે 6 લાખ પાછા આવી જાય મારા, તો હું તમારા ચરણે 5000 મૂકીશ. હા, મારા મનથી મેં માનતા રાખી લીધી. અને મારા કુળદેવીને ફોટો મૂકીને હું દરરોજ થાળ ધરાવું છું. ત્યાં પણ સુખડીનો નિવેદ આપીશ. હું 25 ખૂંખાર મેલડીમાં હું જઈશ અને ખૂંખાર મેલડીમાં પણ હું સુખડી ધરાવીશ અને શ્રીફળ ચુંદરીને અગરબત્તી ચડાવીશ. માં એમને કેનેડા જવા માટે તમે જે એજન્ટને પૈસા આપ્યા હતા વિઝા હા, એ ત્યાં આગળ એ તમારા 6 લાખ રૂપિયા કેટલા સમયથી અટકી ગયા હતા? 1 વર્ષ. 1 વર્ષથી કોઈ હા. નિકાલ આવતો નતો. હા, નિકાલ ન. અને લેટરની નીચે લખેલું પણ હતું કે આ પૈસા પાછા ના આવે કામ ના થાય તો, એવું લખેલું પણ હતું. તે છતાં માં ખૂંખાર મેલડીમાં મારા પૈસા પાછા લાયા. એટલે એવી રીતે લાયા કે શુક્રવારે એ લોકોનો સામેથી ફોન આવ્યો કે તમારા પૈસા અમે કટકે પાછા આપીશું. તો એમને કહ્યું કે તમને 2 લાખ આપીએ અમે અત્યારે. તો શુક્રવારે ફોન આવ્યો અને સોમવારના દિવસે માં 4 લાખ રૂપિયા બેંકમાં પડ્યા ડાયરેક્ટ. અને કે 2 લાખ હજી અમે 15 દિવસની અંદર આપી દઈશું તમને. આ પૈસા આવે એવા જ નતા. અને આવે એવા જ નતા. માં નીચે લખેલું જ હતું કે પૈસા ના પાછા આવે એવું. હા, કરેલો જ હતો. સહીઓ કરાઈને એગ્રીમેન્ટ કરાવી લો હા, કે ભાઈ આ કામ ના થાય તો પૈસા તમારા રિફંડ હા. મળે. નહીં. હા, એટલે 6 લાખ ગયા. હા, મારી પાછા આવી ગયા છે. 4 લાખ રૂપિયા આવી ગયા છે. હજુ 2 લાખ બાકી પણ એ તમે જ લાવશો એવો વિશ્વાસ છે મારે. અત્યાર સુધી તો માં કેટલાય પૈસા જતા રહ્યા, અમે કેટલાય ભૂવા કર્યા અત્યાર સુધી, પણ કોઈ જગ્યાએ હું સક્સેસફુલ ગઈ જ નથી. આ છેલ્લો મારે મને એમ લાગે કે હું બારે જ
પહેલું ગણો કે છેલ્લું ગણો તો માં મારે હું હવે કઈ જગ્યા જવા માંગતી નહીં, મારું કામ અહીંથી જ થઈ જાય બધું એવું માંગુ છું માં. અને મારા સસરાના બેન ઓફ થઈ ગયા તો મને એવું લાગે કે સિકોતરમાં અમે પૂછતા નહીં, તો મને એવું થાય કે હું બેસાડી દઉં અને પછી જ મેં તમને પ્રાર્થના કરી કે મારા પૈસા પાછા આવી જાય એવું. ના, થઈ ગયું ને કામ, હા થઈ ગયું ને કામ. બસ આ કૃપા કહેવાય. અને આવો ભાવ રાખો ને તો કોઈ ભૂવા ભટકવાની જરૂર નહીં. ભૂવા પાછળ કેટલા બગાડ્યા? બહુ બગાડે માતાજી. મેં વારણ તારણ પણ કરાયા, બધું કરાયું. લોકો બધી જગ્યાએ કહેતા વિધિના 15,000 આપો તો આપી દઉં કે 25,000 આપો તો આપી દઉં. અમને ગાડીઓ કરીને લઈ જાવ તો હું માં ગાડીઓ કરીને હું ભુવાઓને ઘરે લાવીશું. જો 97 સાલથી જ માં હું આ જગ્યા પેલી જગ્યા કરું છું વિદ્યાનગરમાં ગઈ ત્યારની. એમાં કોઈ ભૂવાનો દોષ નહીં, સમયનો દોષ છે. જો સારો સમય બનવાનો હતો અને ભગવાને મારો ભેટો કરી આલ્યો, તમારું સારું થઈ ગયું અને નામ મારું આવ્યું. માં મારે સિકોતરમાં એ કૃપા મારા ભગવાનની છે. જસ મને માતા લખ્યો, સારો સમય આવવાનો હતો ને મને માતાને ભેટો કરાયેલો. હવે તમારો સમય ખરાબ ક્યારેય ના આવે, સમજ્યા? એટલે સહયોગ બનાવો ભગવાન. તમે સાચા હોય, નિર્દોષ હોય તો મારા જેવી માતાનો ભેટો થઈ જાય. ભલે. રામ રામ. મારું નામ ભારતીબેન જસુભાઈ પટેલ, મીનાવાડાથી આવું છું. મારી દીકરીને મારા બાબાના ઘરની 7મા મહિનામાં શ્રીમંત હતું અને એ દિવસે આખું શરીર ફૂલી ગયું ને ડિલિવરી થઈ ગઈ. તે ઘડી મેં માતાજીને કગર્યું કે મારી છોકરી કે છોકરો જે હોય એમાં એને કશું કરું નહીં, તારું જ હાલેલું છે માં, એને કશું નહીં થાય અને સારી રીતે રજા આપીશ, તું તારા પાયણે ન પાડવા લાવીશ માં. તે કાલે જ રજા આપીને હું આજે તમારા પાયણે ન પાડવા લાવી છું માં અમારી. અને 2 તેલના ડબ્બા અને 5 નોટો શ્રીરામની ભરેલી રામ રામ લખીને મૂકીશ એવી માનતા રાખેલી. દીકરી છે માં. ડોક્ટર કે તમારે ગેરંટી હું નહીં આપતો કે બચવાની અમારે કોશિશ ના કરે, તમારે ભગવાનની ઈચ્છા રાખવાની, માતાજીની ઈચ્છા રાખવાની. જીવ જોખમમાં તો બંનેનો માનતા રાખી એટલે કશું થયું નહીં, શાંતિથી થઈ ગયું, બધું થઈ ગયું. ભલે રામ. જે પ્રમાણે બોલ્યા હતા એ પ્રમાણે તમારું કામ પૂર્ણ થઈ ગયું. હા. એનું નામકરણ કરવું છે. હા. દીકરીનું. હા તો એનું નામ હીર રાખો, હીર. હો. હા. ભલે રામ. શીતલબેન મંગળભાઈ વણકર, હું વડોદરાથી આવું છું. મહીસાગર જિલ્લો છે. મારો 2010થી મારા હસબન્ડ સામે કેસ ચાલતો હતો. હું મારી દીકરીને લઈને મારા પપ્પાના ઘરે રહેતી હતી. મારા ભરણ પોષણનો મારા હસબન્ડ સામે એમણે મને ના રાખી તો મારા પપ્પાના ઘરે રહેવું પડ્યું એમ. મારા દીકરી આવીને પછી અમારા આમ ઝઘડા ચાલુ થઈ ગયા હતા એમ. તો એમણે બીજું મેરેજ કર્યું. એમણે 2 છોકરા બી છે. મને નિકાલ નતા આપતા. મને અમદાવાદ હાઈકોર્ટની અંદર પણ પગલાં પડે. પછી નડિયાદમાં બી મેં ગઈ કોર્ટમાં, ખેડા કોર્ટમાં, બાલાસિનોડ કોર્ટમાં, ક્યાંય મને નિકાલ ન મળ્યો. 2022માં મારી દીકરી મરી ગઈ. 16 વર્ષની મારી દીકરી મારા પપ્પાને ઘેર લઈને રહેતી હતી ને, તો મારી દીકરીને કરંટ લાગ્યો ને મરી ગઈ. પછી મેં વકીલોને કીધું, મેં પગ પકડ્યા કે મને કાયમી નિકાલ આલો, મારા કેસ નહીં લડવો. હું હારી ગઈ હવે, પણ કોઈ વકીલ મારી સામું ન જોયું, કોઈએ નહીં. હું ખુખાર મેળવી મને સાનિધ્યમાં આવીને માને કીધું, માં હવે તારા વગર મારું કોઈ નહીં, નો ધરાની આધારમાં મારું પેટ જતું રહ્યું. મારા પપ્પાને કેન્સર આપણે 2 મહિનાથી મરી ગયા. મારું પેટ જતું રહ્યું, મારું ઘરવાળો નહીં. માં મને વકીલો ગોળ ગોળ ફેરવ્યો. માં મને આશરો આલો. માં મને આમાંથી બહાર કાઢો. માં માની કૃપા એટલી થઈને કે છેલ્લી મુદતે મારો કેસ બાલાસિનોરથી લુણાવાડા ટ્રાન્સફર થયો. અને ત્યારે હું માને આગળ માનતા રાખી કે માં હું ધજા લઈને આવીશ, માં 1 કિલો પેડા લાવીશ. માં મારા કોર્ટમાં મારા વકીલ બન્યા, મારા જજ બન્યા મારી કુખાર મેલડીમાં. અને 30/12 ના રોજ મારા હસબન્ડ એની બીજી વાઈફને લઈને 11 લાખ રૂપિયા લઈને આવ્યા. કોઈ હા, એક જ દિવસમાં બે કેસ ફિનિશ કરી. વર્ષથી મને ધક્કા ખવડાવે કોઈ નહીં. વકીલો મને ગોળ ગોળ ફેરવા. 15 વર્ષથી વકીલો બદલ્યા, વકીલો કોઈ જવાબ ના આલે, ગોળ ગોળ ફેરવા. મારા પપ્પા મરી ગયા. માં મારી પાછળ કોણ આવવા વાળું ના થાય. પ્રાર્થના કરીને કેટલા દિવસમાં કેસ પતી ગયો?
માં હું અહીંયા આગળ આવતી હતી ને તો મેં પ્રાર્થના કરીને તો મેં 5 રવિવાર ભરવાની, પણ મને પોતે ની મને માં દેખાતા હતા. 2-3 રવિવારમાં તો મારો નિકાલ થઈ ગયો. હા, અને મારો કેસ અહીંયાથી બાલાસિનોર થી લુણાવાડા ટ્રાન્સફર થઈ 5 ગયો. રવિવારની બોલી કરી અને 2 રવિવાર મેં એનો કેસ પતી ગયો ને એને જે જરૂર હતી એ મળી ગઈ. અને હા માં, આધારમાં મેળડી તું ના હોત તો મારું સતાતમાં. પણ આટલા સમય સુધી સંઘર્ષ કર્યું હોય આ એનું પરિણામ છે, એનું પરિણામ છે. જે સાચા હોય એના પક્ષમાં હંમેશા મારો મેલેડીનો સાથ હશે ને. કોક તમને ખોટી રીતે દબાવતું હશે ને છતાંય મને મેલેડીને એક વખત યાદ કરજો. કદાચ હારેલી બાજી ના જીતાડો તો હું રોમ મારી મેલેડીને. ભલે ખૂબ આશીર્વાદ, ખૂબ રામ. તમારા જેવી દીકરીઓ જેની જોડે અન્યાય થયો છે એનો ન્યાય અપાવવા માટે જ મારા ભગવાને મને ન્યાયાધીશ બનાવી છે. ભલે રામ. નામ રીનાબેન. આમ તો મારા ગામ હાંડિયા થાય પણ હું સલાટપુર રહું છું. કઈ જગ્યાએ રહો છો? સલાટપુર ગામ મારું. કઈ બાજુ? સાબરકાંઠા. મેં માતાજીની માનતા માનેલી કે મારી દીકરી બહુ બીમાર થઈ ગયેલી, બહુ જ રહેતી બીમાર કે બધા ડોક્ટર કોઈ જગ્યાના ડોક્ટરને બાકી નહીં મેલ્યા. છેલ્લો ડોક્ટર દેગમવાળા ડોક્ટર એમ કીધું કે એના અમેરિકા લઈ જવી પડશે ઓપરેશન કરવા. પછી મેં ડોક્ટર કહ્યું હવે મારે કઈ એને લઈ જવી નહીં. પછી મેં પ્રવચન ખબરતો માતાજીની માનતા રાખી લીધી કે હું કોઈ જગ્યા પર નહીં જાઉં, મરવાનું થશે મરી જઈશ પણ મારા છોકરીને કહીએ લઈ જવી નહીં. એટલે એમના કેટલા વર્ષથી શું તકલીફ? 15 વર્ષથી બીમાર હતી મારી છોકરી. 15 વર્ષથી. હા, કેટલા વર્ષના થયા? અત્યારે 18 વર્ષ. બીમારી હતી એમના? પેટની આજે પેટમાં દુખો, કાલો ચક્કર આવે, ઉલટીઓ થાય, કોઈ બીમારી એનામાં કોઈ બાકી નહીં. આવું છેલ્લા કેટલા 15 વર્ષથી આવું થતું. એવું કહેતા હતા? હા, કેવું આપણે કર્યા તમે પહેલા તો? કોઈ જગ્યા પર બાકી નહીં તાને. અમદાવાદના, ગાંધીનગરના, હિંમતનગર, ધનસુરા, બાલાસનગર બધા જ કોઈ બાકી જ નહીં. હા હા, એવું કેતા. હા, કોઈ નહીં કરે. બારેજાધામ કેટલા સમયથી આવતા હતા? હું 5મા મહિનામાંથી આવું છું. બરોબર. ને આઈને તમે માતાજી પર શ્રદ્ધા વિશ્વાસ શ્રદ્ધા રાખી. શું થયું? એટલે એને આરામ નતું પડતું. પછી માતાજીએ મને સપના આવીને એમ કીધું કે તું બારે જાવજે, એનું નિવારણ હું તઈ બારે જા કરી આપીશ. પછી અત્યારે ઘણું ફરક છે ને એટલે હું માનતા કરવા આવીને માતાજીએ મને 2-3 વખત સપનું આલ્યું કે તું હવે માનતા કરવાનો તારો સમય થઈ જશે ને તું માનતા કરવા આવી. અત્યારે એમને સારું છે? સારું છે ને. સ્વરૂપમાં આવ્યા હતા સપનામાં? માતાજી મને તો રોજ સપના આવે, એક કઈ દિવસ બાકી નહીં. ચુંદડીના સ્વરૂપમાં આવે, એમાં દીકરાના સ્વરૂપમાં આવે. અને થોડી સેજ ભૂલ થાય ને તો એ માતાજી આવીને કહી જ દે મને. આમ હાજરા હજુર આવીને કહી દે કે તારું નિવારણ કરી આપે. 15 વર્ષમાં જે કોઈ ડોક્ટર ના કરી શકે. કોઈ નહીં. તારો અનુભવ અનુભવમાં એ અમદાવાદના બધા ડોક્ટરો ફરી દેગમવાળા ડોક્ટર મને એમ કીધું કે તારું ઓપરેશન કરાવવું જ પડશે. અને પછી છેલ્લે ડોક્ટરે શું કીધું કે અમેરિકા જવું પડશે. અમેરિકા જવું પડશે. અમેરિકા જવું ના પડ્યું ને મેં સપનામાં આવીને કીધું કે થઈ જશે સારું. અને તું કહેશે કે તાર રાહત છે. ઘણી રાહતમાં કઈ પાણી પીવે ને તો એના પેટમાં દુખે. મારા હવારથી એને ઉઠાડ જ કરવાની કે બેટા ઉઠ પણ કઈ હવારથી ઉઘી રહી હોય ને તો દિવસમાં એક જ વખત રાત જમે અહીંયા. તાર ઘણી રાહત છે. ઘણી રાહત. ઘરની જ એટલા ઘણી જ માં ઘણી જ. ભલે રાહત. અને માં એટલું કે તમે તો ડગલો ને પગલો મારી જોડે માં. ભલે. ડગલો ને પગલો. ઘણા મને કીધું તારા ગુના નિવારણ થશે ને એટલે તારું બધું સારું થઈ જશે. ગુના નિવારણ કરવામાં તમે મને મદદ કરો છો. દેવગતિ નું ચોખ્ખું બધુંયમાં ઘેર બેઠા પૂર્વજ નું કરે, સિકોતર નું કરે, બધુંય મને જેટલું આવડે એટલું બધું કરું છું. તો એની તો આ કૃપા હોય. કૃપામાં ઘણી જ કૃપા. મેં શું કીધું, જે મને મારી વાતનું પાલન કરે ને એના ઘેર 24 કલાક મારા ઓટા ફેરા હોય. માં એક વાતનું પાલન મારા મગજમાં જો લખી લો એવું મને થઈ જાય છે. એવું થઈ જાય. એવું થઈ જાય માં. આ તો ભલે જેટલું થાય એટલું કરવાનું. હા, બધું જ બીજું ના થાય તો મને પ્રાર્થના કરી લેવાની. હો ભલે. જાઓ, આશીર્વાદ. મારું નામ છે કિરણભાઈ ભીખાભાઈ રાવળ. હું આણંદ જિલ્લા બોરસદ તાલુકાનો ઝાવલા ગામનો છું. અને મેં 15 વર્ષથી બહુ દવા બધું કરાયું નહોતું કે એ સારું થયું. બહુ દવા ડૉક્ટરો બદલ્યા, નહોતું સારું થયું. પછી 3જા મહિનામાંથી મેં રવિવાર ભરવાનું ચાલુ કર્યા. અને અમે બંને આવ્યા અહીંયા આગળ. પછી એને કીધું કે માં અમે પછી આવીએ તો અમે 3 થઈને આવીએ, એવી માં અમારી આશા પૂરી કરજે. તો માએ અમે અમારી આશા પૂરી કરી. આજે અમને દીકરી આપી. હા, દીકરી કે દીકરો કે જે આપે એમાં એવું કહીને ગયા હતા. 15 વર્ષ લગ્ન કરે.
ડોક્ટરો કહેતા કે થઈ જશે પણ મારા એવા પૈસા પડી જતા હતા, બધા લઈ જતા હતા. માતાજીને પ્રાર્થના કરી કે માં અમારું સારું 15 વર્ષે કરજે. હવા ફરી શેર થાકી માટીની ગયા. ખોટ પૂરી થઈ. હા, માં. 15 વર્ષે 15 મારા વર્ષે, માં. સાનિધ્યમાં આવવાનું ક્યારથી ચાલુ કર્યું? ત્રીજા મહિનામાં 17 તારીખથી માં. ત્રીજા મહિનામાં 17 તારીખ. હા. અને આ કયો મહિનો ચાલે? આ પહેલો મહિનો ચાલે છે 2025 નો. કમ્પ્લીટ ટાઈમે Complete જે time. ઈચ્છા કરી હતી હા, માં. એમાં દીકરો આવ દીકરી દીકરો આવ દીકરી, પણ માં. કોઈ સંતાન નથી અમારે. હા, માં. તું જે હાલે એમનો જે હાલે, સ્વીકાર માં. છે. હા, એટલે માં. દીકરી હાલી આપી માં. એટલે તમે આજ માનતા પૂરી કરવા હા, આવ્યા. માં. ભલે એનું નામકરણ કરવાનું. નામકરણ કરવાનું, એનું માં. નામ માહી રાખો, માહી. માહી ઓ, રામ રામ માડી. ભલે રામ. શંકરભાઈ રાવળ છે, ગામ અમારું મંડાલી, હાલ ગોતા રહેવાનું. પણ આ મારા છોકરાની વહુના 4 છોકરીઓ હતી પણ છોકરો હતો નહીં. બરાબર, તો માતાજીને મેં બાધા રાખી હતી કે માતાજી હું તારા પારે આવીશ, બરોબર, ચૂંદડી પછી 76 5 નારિયેળનું તોરણ છઠ્ઠું વધેરીશ અને આ છોકરાનું નામકરણ કરાવીશ. બરાબર, આ રીતની બાધા રાખેલી હતી. આજે બાધા હું પૂરી કરવા આવ્યો છું. બારેજા ધામ અમે લગભગ 1.5 વર્ષથી. અને એક જ આશા સાથે આયા હતા હા કે આ મારી આ એક ઈચ્છા પૂરી કરે, તારો આભાર. હા, એવી રીતે થઈ ગઈ. થઈ ગઈ અમારે. ભલે રામ. રામ એનું માળી નામકરણ કરવાનું. હા, નામકરણ હા, તો કરવાનું. એનું નામ ઉમંગ રાખો, ઉમંગ. ઉમંગ છે. હો, ભલે રામ. રામ.